સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં। ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ભોળાનો ભગવાન આ ફિલ્મ આવી રહી છે। દર સાલ વિક્રમ ઠાકોર તેમના ફેન્સ માટે નવી નવી ફિલ્મો લઈને આવે છે અને બ્લોકબસ્ટર ફિલ્મો હોય છે, જેમ કે હાલ બેરું ગામડે, સોરી સાયના, ખેડૂત એક રક્ષક હમણાં રિસેન્ટલી રિલીઝ થયેલી ફિલ્મો હતી ને જે સુપર હિટ સાબિત થઈ હતી અને દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી। ભાઈની બહેની લાડકી તો અમુક ફિલ્મો એવરેજ પણ સાબિત થાય છે, પણ હવે આવી રહી છે ભોળાનો ભગવાન। આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધમાકો કરવાનો છે। જ્યાં દોસ્તો વિક્રમ ઠાકોરની ફિલ્મ આવે તો થિયેટર હાઉસફુલ થઈ જતું હોય છે અને વિક્રમ ઠાકોરનું ફેન બેઝ ખૂબ છે તો તેમની ફિલ્મો સુપરહિટ થઈ જતી હોય છે। જો થોડી ઘણી સ્ટોરી સારી હોય, સોંગ સારા હોય તો ફિલ્મને હિટનું ટેગ પણ મળી જતું હોય છે। તો તેવી જ ફિલ્મ આવી રહી છે ભોળાનો ભગવાન અને આ ફિલ્મ ટૂંક જ સમયમાં સિનેમાઘરમાં દસ્તક દેવાની છે। તો આ ફિલ્મના જે સ્ટાર કાસ્ટ છે એટલે કે તેનો પાત્ર પરિચય હું કરવાનો છું, તો ચાલો શરૂઆત કરીએ। વિશાલ વૈશ્યા એઝ રાજના રોલમાં જોવા મળશે। નિસર્ગ ત્રિવેદી એઝ મંત્રીના રોલમાં જોવા મળશે। જીતુ પંડ્યા એઝ જીતુના રોલમાં જોવા મળશે। ઈશ્વર ઠાકોર બળવંતના રોલમાં જોવા મળશે। હેમાલી ગોહિલ રેવાના રોલમાં જોવા મળશે। કલ્પના ગાંગદેકર શ્રદ્ધામાના રોલમાં જોવા મળશે। ભૂમિ ગોર લક્ષ્મીના રોલમાં જોવા મળશે। પ્રણવ સાગર કમિશનના રોલમાં જોવા મળશે। મોહિત શર્મા કરણના રોલમાં જોવા મળશે। ભરત ઠક્કર પ્રભાતના રોલમાં જોવા મળશે। જય મહેતા અલ્તાફના રોલમાં જોવા મળશે। તો અને વિક્રમ ઠાકોરનો પાત્રનું નામ શું છે હજી સુધી ખબર નથી, પણ દરેક ફિલ્મની જેમ વિક્રમ ઠાકોરનું નામ પણ વિક્રમ જ હશે અને પ્રિનલ ઓબેરોયનું નામ પૂજા પણ હોઈ શકે છે। હજી સુધી નામની ખબર નથી, પણ તેમનું પાત્રનું નામ હજી સુધી ખબર નથી। જો મને ખબર કોઈ ન્યૂઝ મળશે તો હું તમને વિડીયો બનાવીને જરૂર જણાવીશ। બાકી પાત્ર પરિચયમાં આટલા જે હતું મને ખબર એ મેં તમને કહી દીધું। આ ફિલ્મ 8 ઓગસ્ટના દિવસે સિનેમાઘરમાં આવવાની છે અને આ ફિલ્મનું જે પોસ્ટર છે એ ખૂબ સારા લાગી રહ્યા છે। તો આ ફિલ્મ પણ સુપરહિટ થવાની છે। જો ફિલ્મની સ્ટોરી લાઇન સારી હશે, સોંગ સારા હશે તો ફિલ્મ થિયેટરમાં લાંબા સમય સુધી ચાલવાની છે અને આ ફિલ્મનું જલ્દી જ ટીઝર અથવા તો ટ્રેલર જોવા મળી જવાનું છે। જ્યારે આવશે ત્યારે હું રિવ્યૂ પણ કરીશ અને મૂવીઝનું રિવ્યૂ પણ આપણે લાવવાનો પ્રયત્નો કરીશું અને આ ફિલ્મને સુપરહિટનું ટેગ પણ અપાવીશું। તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, વંદે માતરમ।